હેન્ડમેડ જ્વેલરી અને એ બનાવું છું અને કેનવાસની બી કરું છું એમ્બ્રોઇડરી કેનવાસ અને ફૂપાટ ને એ બધું કરું છું અને આ બધું કલેક્શન છે કઈ જગ્યાએ આવી તમે આ સીમા હોલમાં કેટલા વર્ષથી તમે આ કામ 2 વર્ષ કેવું સારો કસ્ટમરનો રિઝલ્ટ લોકોને ગમે છે. આ ન્યૂ પ્રોડક્ટ છે અત્યારે હેન્ડમેડવાળી કસ્ટમાઇઝ બી થાય છે અને હેન્ડમેડ છે એટલે લોકોને લાઇટ વેટ લેવું હોય છે એટલે લોકોને સારું વધારે ગમે. અત્યારે જે સમાજની જે લેડીઝ છે એમને તમે શું મેસેજ આપવા માંગો? હું બધી લેડીઝોને એ મેસેજ પહોંચાડવા માગું છું કે કોઈ બી કાર્ય નાનું કે મોટું હોતું નથી. કોઈ બી કાર્ય ગમે ત્યારે ગમે તે એજમાં થઈ શકે છે. એટલે બધા લેડીઝો ક્રિએટિવિટી કર્યા કરે અને કંઈક ને નવું આગળ કર્યા કરે. કોઈ બી કાર્ય નાનું કે મોટું હોતું નથી. ગમે ત્યારે ગમે તે वस्तु થઈ શકે છે. या बोल रही हूँ, मेरा टोटली कलेक्शन जयपुरी स्टॉक है. अभी लेटेस्ट वैरायटी में जयपुरी मसलिन, जयपुरी वी शेप कॉटन, वी शेप मसलिन, ए लाइन, जयपुरी बेडशीट्स है. मेरे हर एरिया में एग्जीबिशन रहती है. सीमा हॉल, गांधीनगर, मणिनगर, शाहीबाग. और पब्लिक का रिस्पॉन्स बहुत अच्छा रहता है. क्वालिटी बहुत पसंद है. जो एक बार ले जाएगा कस्टमर कायम का बन के जाएगा.
મારું નામ પ્રજાપતિ વાઇસ છે. મારું સ્ટાન્ડર્ડ 9 છે. મારી મમ્મી અને હું સેલનો છે સાડીઓનું. એનામાં ઘરે બેઠા બધો જ માલ આવે છે અને અલગ અલગ વેરાયટી બધી જ મળી જશે તમને લોકોને. તમે લોકો જોઈ શકો છો અહીંયા સાડીઓનું ને એ બધું ઘરે બેઠા છે અમારા લોકોને. કેટલા વર્ષથી આ કામ કરી રહ્યા છો? 2 વર્ષ કે 3 વર્ષ થઈ ગયા છે. કેવો છે રિસ્પોન્સ? सारो से पहला करता है. कौन सी जगह पे कौन सा स्टॉल आपने रखा हुआ है? અમારા બિનલ દવેનું છે. અમારું દર વખતે હોય છે. અહીંયા એક્ઝિબિશન રાખીએ છીએ અમે. 500 થી સ્ટાર્ટ થાય. અનિશ્ચિત 500 થી 1500 સુધી અમારે અનિશ્ચિત ને રેડીમેડ બે રાખીએ છીએ. કેટલા વર્ષથી તમે આ કરી રહ્યા છો? 1 વર્ષથી. કેવો રિસ્પોન્સ? બહુ જ સરસ. આજે કઈ જગ્યાએ શું સ્ટોલ લગાવવામાં આવે તમારા ઘરે? અમારા મુખવાસા કાઉન્ટર લગાવવામાં આવે છે. સ્ટોલ દરેક જગ્યાએ. કઈ જગ્યાએ છે અત્યારે? અત્યારે સીમા હોલ છીએ. કેટલા દિવસ માટે? 3 દિવસ માટે. કઈ કઈ વેરાયટી છે? ટોટલમાં તો નેવી વેરાયટી છે. મુખવાસથી માંડીને ચૂરણગોળી, સીડ્સ, આમળા, પાન, મુખવાસ. કેટલા વર્ષથી તમે આ કરી રહ્યા હું 30 વર્ષથી કરું છું. છો? કેવો રિસ્પોન્સ મળે? સીમા હોલમાં આપણે ઓલવેઝ સારું રિસ્પોન્સ મળે છે. જય સ્વામિનારાયણ. મારું નામ છે હિતલ ભાવસાર. મારું બુટિક છે મણિનગર, અમદાવાદ. મણિનગર 4 રસ્તા પર જ રજવાડી ક્રિએશન નામનું મારું બુટિક છે. હું છેલ્લા 20 વર્ષથી 22 વર્ષથી આ કામમાં જોડાયેલી છું. મારું મેઇન કામ છે હેન્ડવર્ક ક્રિએશન. મારી જોડે મારી સાથે 20 થી 60 બહેનો જોડાયેલી છે આ ફિનિશિંગના કામમાં. બહેનોને કામ મળે છે અને કસ્ટમરને ક્રિએશન મળે છે. મને પરિચય. આજે કઈ જગ્યાએ સ્ટોલ લગાવવામાં? શું પ્રોડક્ટ છે તમારે? મારી પાસે 50 આઇટમ છે. ચોકલેટ શક્કરપારા, સ્ટ્રોબેરી શક્કરપારા, ચોકોસ છે, ખસ્તા કચોરી, ડ્રાય કચોરી, મિક્સ કઠોળ, બધી જાતના ખાખરા, ફ્લેવરવાળા ફ્લેવર વગરના છે. મતલબનો પોપ છે, પછી ચોકલેટ કોર્ન છે, બટર બિસ્કિટ, ચોકલેટ સ્ટીક છે, જાડી સેવ બદલાવી છે. મારી પાસે 50 આઇટમ છે. મારા પાપડ, સવણાના પાપડ, સવણાની ચટણી છે, સ્પેશિયલ ઘઉંની સેવ પણ છે મારી પાસે. કેટલા વખતથી તમે આ કામ કરી? મારે 25 વર્ષથી કામ છે. મારી 25 વર્ષથી મારું કામ છે. મારી દુકાન પારસનગર બી છે અને ઘરેથી બી કરું છું અને એક્સપ્રેઝન બી કરું છું સીમા હોલમાં. જય શ્રી કૃષ્ણ. મારું નામ દક્ષા પાટડિયા છે. આદિત્ય ગૃહ ઉદ્યોગથી છું હું. મેં મારું પોતાનું સ્ટાર્ટ કર્યું છે. છેલ્લા 1.5 થી 2 વર્ષ થયા છે મને નવું સ્ટાર્ટ કર્યા ને. એમાં બધું જ હું ઘરે જાતે બનાવું છું. કોઈ પણ જાતના એસેન્સ નથી વાપરતી, કલર નથી વાપરતી અને કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ પણ આપણે નથી વાપરતા. મેંદો અને ખાંડ પણ નથી વાપરતા આપણે. બધી જાતના અથાણા હું ઘરે જાતે બનાવું છું. શુદ્ધતા અને સાત્વિકતાથી ગ્લુટેન ફ્રી ખાખરા, મિલેટ બેઝ ખાખરા, આયુર્વેદ બેઝ ખાખરા, એ જ પ્રમાણે પાપડમાં 10 ટાઈપની વેરાયટી ચોખાની છે અને 6 ટાઈપના મિલેટ બેઝ પાપડ છે, 5 જાતની સેવ છે, બધી જાતના ઓર્ગેનિક અને સાકરમાં બનાવેલા શરબત છે. આ બધા સ્પેશિયલ મસાલા છે અને પ્રીમિક્સીસ હું ઘરે જાતે બનાવું છું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ. મારી સાથે પ્રાચીબેન આજે મારા ચીફ ગેસ્ટ છે. પ્રાચી દવે જે હીરાભાઈ ટાવર લલિતા સોસાયટીમાં એમનું આવેલું છે મંદિર. બરાબર. એમના આશીર્વાદથી જ હું આ રણછોડરાયના આશીર્વાદથી જ હું આટલી આગળ વધી છું. બરાબર. અને આમ કહીએ તો એ મારી કઝિન બી છે પણ અત્યારે મારા માટે એકદમ બહુ જ પ્રેશિયસ છે. એ લગભગ એનું મોટિવેશન અને એની સ્પીચ એનાથી અમને બધાને બહુ જ ફાયદો થાય છે. પ્રાચીબેનની એટલી સરસ રીલ મૂકે ને કે એનાથી અમારે પબ્લિક બી આવે છે અને બધી જ રીતે અમને ત્યાં બેનિફિટ મળે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રાચી દવે છે. હું મોટિવેશન સ્પીકર છું. વિન્ડી ક્રિએશનમાં વિનલબેન દવે દ્વારા આયોજિત છે સેટેલાઇટ સીમા હોલમાં, જેની અંદર આપણે સમર કલેક્શન બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. કયા કયા સ્ટોલ રાખવામાં આવે? અત્યારે સમર સિઝન છે એટલે આપણે અનુમાન કરીએ તો સૌથી વધારે સમર કલેક્શન છે. સમર કલેક્શન એટલે જેની અંદર આપણે કોટન કુર્તીઝ હોય છે, જ્યુટની કુર્તીઝ હોય છે, ખાદી કુર્તીઝ હોય છે, એની સાથે સિઝનલ ઘણા બધા અથાણા છે, મસાલા પાપડ છે અને ઘણી બધી વેરાયટીઝ એની સાથે પણ છે. બેડશીટ છે, હોમમેડ કેન્ડલ્સ પણ છે, ઘણું બધું છે.
અને મેરેજ સિઝન માટે અહીંયા ભાડેથી ચણિયા ચોળીનો બી સ્ટોલ છે. એ કસ્ટમાઇઝ કરીને બ્લાઉઝ ચણિયા ચોળી એ બધું બનાવી આપે છે. કેન્ડલ્સ છે. એ સિવાય પરફ્યુમ્સ છે. પરફ્યુમ એટલે ઘરમાં વપરાય, કારમાં વપરાય, રૂમ ફ્રેશનર જેને કહેવાય, બરાબર. અને ડિફ્યુઝર, એ જે ડિફ્યુઝર કેન્ડલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિકથી પણ ચાલે. 2 ટાઈપના પરફ્યુમ્સ છે અહીંયા આગળ ઘરમાં યુઝ થાય એ રીતે. કેટલા દિવસનું એક્ઝિબિશન? આ 3 દિવસનું એક્ઝિબિશન છે. 3, 4, 5 શુક્ર, શનિ, રવિ. બિન્ની ક્રિએશન. હું પોતે બિનર દઉં. કયો ટાઈમ છે? અહીંનો ટાઈમ છે સવારે 11 થી રાતના 9. કેટલા સ્ટોલ્સ છે? અહીંયા આગળ આપણે 55 સ્ટોલ છે. દરેકમાં નવું નવું બધું આવેલું છે. દરેક લેડીઝ પોતાના ઘરેથી આ બિઝનેસ કરે છે. જેન્ટ્સ, લેડીઝ પોતે હસબન્ડ વાઈફ જાતે ઘરેથી જે બિઝનેસ કરે છે એ લોકો જ અહીંયા મારી જોડે જોડાયા છે અને એમને સાથ સહકાર આપવા દરેક જણ અહીંયા પધારો એવી મારી ઈચ્છા છે. કેટલા વર્ષથી તમે એક્ઝિબિશન કરી રહ્યા છો? હું લગભગ 9 વર્ષથી આ એક્ઝિબિશન કરું છું. હું મણિનગરથી છું. મને આ વખતે ફર્સ્ટ ટાઈમ સિનેમા હોલ મળ્યો છે, તો બધા મને સાથ સહકાર આપજો. અને મારી જોડે જે જોડાયેલા છે 50 થી 55 સ્ટોલ, તો એને બી ગ્રાહકી થાય, સારું વળતર મળે એ માટેનો મારો આ ધ્યેય છે. તમે જો મોટિવેશનલ સ્પીકર તરીકે વાત કરી તો કેટલા વર્ષથી આ ફિલ્ડમાં તમે જોડાયેલા છો અને મુખ્યત્વે કઈ જગ્યાએ? મારો સૌથી વધારે પ્રોગ્રામ એઝ અ એન્કરિંગમાં હું જોઉં છું. વિવિધ જગ્યા પર હોય છે, જેમ કે સામાજિક પ્રોગ્રામ હોય છે, કોર્પોરેટ ફિલ્ડના હોય છે, અવોર્ડ ફંક્શન્સમાં હોય છે. એમાં હું એઝ અ પહેલાં અવોર્ડી જતી હતી. પછી ધીમે ધીમે મેં આના વિશેનું ઘણું બધું સર્ચ કર્યું અને ક્લાસ કર્યો. પછી મને ખબર પડી કે મોટિવેશન સ્પીચમાં ખરેખર શેની જરૂર છે. મોટિવેશન સ્પીચમાં ક્યાંય પૈસા ખર્ચવાની જરૂરત નથી. મોટિવેશન આમ વિચારીએ તો દરેક સ્ત્રીની અંદર એની પોતાની જ અંદર એટલું બધું મોટિવેશન હોય છે. જો સમાજ, પોતાનો પરિવાર અને એ પોતે જો એવું વિચારે ને કે મારે આગળ વધવું છે, તો બિનલબેન જેવા ઘણા બધા એવી વ્યક્તિઓ હોય છે કે જે એને પ્લેટફોર્મ આપે છે અને એ પ્લેટફોર્મથી એ પોતે પોતાનું ઘર અને પોતાનું સમાજ સારી રીતે સાચવી શકે છે અને આર્થિક રીતે એ સદ્ધર થઈ શકે છે. હું ચોક્કસ એ સમાજને એવો સંદેશો આપવા માંગીશ કે હવે સ્ત્રી અબળા છે, સ્ત્રીને હવે આ કશું કરવાની જરૂર નથી, બિચારી શું કરે એવું વિચારવાનું છોડી દો. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પણ માને એટલો બધો મોટો દરજ્જો આપ્યો છે કે મહા સરસ્વતી, મા લક્ષ્મી અને મા દુર્ગાના સ્વરૂપથી તેમને પૂજવવામાં આવે છે. એટલા માટે આપણે અબળા કરવાનું છોડી દઈએ, અબળા વિચારવાનું છોડી દઈએ અને આપણામાં આપણી શક્તિ છે ઓળખીને આપણે જે કાર્ય કરીએ, આપણે ગૃહિણી છીએ તો પણ સારી રીતે આપણે ઘરને સરસ રીતે રાખીએ, ઘરને સરસ રીતે સજાવીએ, આપણા ઘરે જે આવે એને પ્રેમથી આવકારો આપીએ, એ આપણા જીવનનું સૌથી મોટું હેતુ હોવું જોઈએ. આજે તમે અહીંયા જે વિઝિટ કરવા આવ્યા છો બિનલબેન દવેના એક્ઝિબિશન, કેવું લાગે? બિનલબેનનું એક્ઝિબિશન્સમાં આજે હું લગભગ 4થી 5મી વખત આવી. તેમનું વિવિધ જગ્યા પર હંમેશા એક્ઝિબિશન હોય છે. ખૂબ સૌથી પહેલાં તો ખૂબ ઉત્સાહથી, પ્રેમથી બધાને આવકારો આપે છે. બધાને એટલું સરસ પ્લેટફોર્મ આપે છે. અત્યારે પણ એવું લાગે કે જે ઘરેથી કરી રહ્યા છે તેને પોતાનું એક અલગ પ્લેટફોર્મ આપે છે, પોતાની અલગ ઇમેજ બનાવે છે અને આવતા દરેકને પોતાના સ્ટોલની વિઝિટ કરે છે. મારું નામ મહેન્દ્ર પંચાલ છે. એક્યુરેટ સિસ્ટમ કંપની એ અમારી બ્રાન્ડ છે. અમે લોકો બનાવીએ છીએ મિની આરતી મશીન. દુનિયાનું સૌથી નાનું આરતી મશીન છે અને આ જે ઘંટ ઝાલર છે ફ્રેમ, એ ટોટલ મેટલ બોડીની છે. મેટલ બોડીની ફ્રેમ ઇન્ડિયામાં એક જ કંપની બનાવે છે, એક્યુરેટ સિસ્ટમ કંપની, અમારી બ્રાન્ડ. હું તમને આનો સાઉન્ડ જરા સંભળાવીને બતાવી શકું. અહીંયા નાનકડું રેગ્યુલેટર આપવામાં આવ્યું છે જેનાથી સ્પીડ મેન્ટેન રહે છે અને રિંગ ચાલુ થાય છે. રેગ્યુલેટરથી આની સ્પીડ પણ વધી શકે છે અને ધીમું પણ કરી શકે છે. माय नेम इज़ मीमा पारेख और मैं अपना ब्यूटिक करती हूँ घर से करती हूँ और सब वेस्टर्न कलेक्शन और कॉटन ड्रेस, समर ड्रेस. अगर यह एग्जीबिशन के बाद में किसी को चाहिए तो कहाँ से मिले? तो मैं शाहीबाग रहती हूँ, घर से कस्टमाइज़ करती हूँ. तो मुझे व्हाट्सएप पे कॉल या इंस्टाग्राम पे भी मेरा पेज है हाउस ऑफ मीमा करके, तो वहाँ से ऑर्डर कर सकते हैं. कोई भी वैकेशन या कहीं पर भी घूमने जाए तो वहाँ पर स्कर्ट्स है, वेस्ट कोट्स है, प्लाजोज है, ब्लाउजेज है, चनिया चोली, ये सब है पर वेस्टर्न कलेक्शन. नंबर 7005644295 મહિમા પારેખ. પારેખ ફાઉન્ડર ઓફ રેડીમેડ. આજે કઈ જગ્યાએ શેના માટે આમાં?
આજે બેની ક્રિએશનમાં એક્ઝિબિશન લાગેલું છે જ્યાં 50 સ્ટોલ છે અને બહુ જ બધી વેરાયટીઝ છે. એનાથી અમે લોકો આજે ઇનોવેશન કરવા આવ્યા છે. કેવું લાગ્યું? બહુ જ ફાઇન કલેક્શન છે, બધું ડિફરન્ટ છે, રિઝનેબલ રેન્જ છે, ઓફર્સ પણ છે અને સમર સ્પેશિયલ છે. સો બહુ મજા આવી શોપિંગ કરવાની. અહીંયા આવ્યા પછી આપણે જે લેડીઝનો વર્ક દેખાય તો સમાજમાં જે લેડીઝ છે એના માટે શું કહેશો? એટલે સમાજમાં હવે દરેક લેડીઝ એક્ટિવ થઈ ગઈ છે. એક બિઝનેસ લેડી તરીકે પોતાની ક્રિએટિવ પોતાનામાં જે આપેલી છે એની એ પ્લેટફોર્મ મળે છે અહીંયા. અને પેલા બેન પોતે આ પ્લેટફોર્મ એટલું સરસ રીતે રજૂઆત કરે છે કે દરેક સ્ટેજની લેડીઝને દરેક રીતે એ લોકો રજૂઆત એને સરસ રીતે કરી શકે છે.